નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। પોલીસ ભરતીની અંદર આ વખતે શું કરવામાં આવશે અને તમામ ઉમેદવારોને મનપસંદ જિલ્લો અને શારીરિક કસોટી અંગે જાહેરાત કરવામાં આવી, એટલે કે હાલ જે નવી ભરતી આવી છે તેના વિશેની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની। તો આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એલઆરડીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આપ્યા છે। તેમણે કહ્યું છે કે ઉમેદવારોને પોસ્ટિંગ લેવા માટે ઓપ્શન આપવામાં આવશે। શક્ય હોય ત્યાં સુધી મેરિટ પ્રમાણે પસંદગી કરવામાં આવશે અને જે ઉમેદવારે પોસ્ટિંગ પસંદ કર્યું હોય તે જ જિલ્લામાં એટલે કે તે જગ્યા ઉપર તેમને પોસ્ટિંગ આપવામાં આવશે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। અને એલઆરડીના ઉમેદવારો માટે ખુશીની વાત કહેવાય છે, કારણ કે પોસ્ટિંગ માટેનો ઓપ્શન આપવામાં આવશે। આ પહેલી વાર થઈ રહ્યું છે, આવું પહેલાં ક્યારેય કરવામાં આવ્યું નથી। એ માટે એલઆરડીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહેવાય છે, કારણ કે તેમને હવે પોસ્ટિંગ પણ તે સિલેક્ટ કરી શકશે કે કઈ જગ્યાએ તેમને પોસ્ટિંગ લેવું છે। અને હર્ષ સંઘવી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે નવી ભરતીનું ગ્રાઉન્ડ જાન્યુઆરીના અંતમાં શરૂ થઈ જશે, એટલે જે ઉમેદવારો તૈયારી કરે છે તેમને તૈયારી શરૂ રાખવી જોઈએ, એટલે કે રનિંગ પણ સાથે સાથે શરૂ રાખવું। જે તમે અહીં જોઈ શકો છો કે જાન્યુઆરીના અંતમાં દોડ શરૂ થઈ જશે અને શરૂઆતના પ્રથમ મહિનામાં પીએસઆઈ અને ત્યારબાદ પીએસઆઈ અને કોન્સ્ટેબલ એમ બંનેમાં ફોર્મ ભર્યું હોય અને ત્યારબાદ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારોને રનિંગ કરવા માટે બોલાવવામાં આવશે। આમ હવે ગ્રાઉન્ડ શરૂ થવાને હવે બહુ ઝાઝો સમય રહ્યો નથી, હવે થોડો જ સમય રહ્યો છે, એટલે ઉમેદવારોએ તૈયારી સારી રીતે કરવી જોઈએ। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।